હિંમતનગરમાં 7 વર્ષના બાળકનો HMPV રિપોર્ટ આવ્યો પોઝિટિવ। ખાનગી હોસ્પિટલમાં બાળક હાલ સારવાર હેઠળ। અમદાવાદમાં 80 વર્ષના વૃદ્ધનો પણ રિપોર્ટ આવ્યો પોઝિટિવ। રાજ્યમાં કાતિલ ઠંડીનું જોર યથાવત। 5.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર। 9 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે। 48 કલાક બાદ ઠંડીથી મળશે આંશિક રાહત। સહકારી આવાસ યોજનામાં ભાડે આપનાર 6 આવાસ સીલ। રાજકોટમાં સીતાજી ટાઉનશીપ આવાસમાં 6 લાભાર્થીઓને મહાનગરપાલિકાની નોટિસ। ચેકિંગ ઝુંબેશ પણ થશે શરૂ। કડીના નંદાસણ પાસે ખાનગી ફેક્ટરીમાંથી ઝડપાયો ખાતરનો જથ્થો। પ્લાયવુડ અને સનમાઇકા બનાવવા માટે કરાતો હતો ખાતરનો ઉપયોગ। 100થી વધુ બોરીઓ મળી। ડોલરની સામે રૂપિયાની 85.94ની ઐતિહાસિક નીચી સપાટી। ઇક્વિટી માર્કેટમાં સતત વેચવાલી અને વિદેશી મૂડી સતત બહાર જતા ડોલર સામે રૂપિયો એકદમ તળિયે।